છોટાઉદેપુર તાલુકામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કૃષિ વૈવિધ્ય યોજનાની કીટમાં ખેડૂતોને આપવામાં આવેલું મકાઈનું બિયારણ સડેલું નીકળતા મોટો વિવાદ થયો છે। તાલુકાના પાંદરવાડ ગામના ખેડૂતોએ ભેગા થઈ ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે ₹500 ભરાવીને આપવામાં આવેલી ખાતર, બિયારણ અને દવાની કીટમાં મકાઈનું બિયારણ હલકી કક્ષાનું અને સડેલું હતું। ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોએ જણાવ્યું કે કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ સરકારની કીટથી પણ નિરાશા જોવા મળી છે, જ્યારે બજારમાંથી લાવેલું બિયારણ યોગ્ય રીતે ઉગી આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી ખેડૂતોને 90% સહાયમાં બિયારણ, દવા અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવે છે, ત્યારે આ ખેડૂતના હાથમાં જે બિયારણની થેલી છે, ગુજરાત પેટર્ન યોજનામાં 10% રકમ ભરીને ખરીદી કરી આપી હતી ગુજરાત પેટર્ન યોજનામાં, ત્યારે તેને સડેલી મકાઈ આપવામાં આવી છે। સાથે સાથે જે મકાઈ છે તે ખેતરમાં ઉગી નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ મકાઈ ઉગી નથી। બીજી તરફ આ ખેડૂતે વાવણી કરી હતી અને જે ખર્ચો કર્યો હતો તે વ્યર્થ સાબિત થયો છે। જ્યારે બીજી તરફ આપણે બતાવીશું, ખાનગી બજારમાંથી બીજો બાજુનો જ ખેડૂત મકાઈ લાવ્યો હતો તે ઉગી ગઈ છે। આ બે ખેતરનો ડિફરન્સ છે। સરકારી યોજનામાં હલકી કક્ષાનું બિયારણ આપનાર અધિકારીઓ જગતના તાતને કંઈક ને કંઈક અંશે પરેશાન કરવામાં વ્યસ્ત રહેતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના આગેવાન અને દિગ્ગજ નેતા છે અને આદિવાસી પટ્ટીના ખેડૂત પણ છે। આપણે અર્જુનભાઈ સાથે વાત કરીશું। અર્જુનભાઈ, આ શું ઘટના બની છે આખી, અને આખો મામલો ઉજાગર તમે કર્યો છે, ત્યારે શું કહેશો? આ ગુજરાત સરકારની કૃષિ વૈવિધ્યકરણ યોજના છે। એના હેઠળ ટ્રાઇબલ સપ્લાયના ફંડમાંથી આ GATL સંસ્થા છે, એણે આ વિતરણ કર્યું છે અને અત્યાર સુધી એમના કહેવા પ્રમાણે 1000 જેટલા ખેડૂતોને આ કીટ વિતરણ કર્યું છે અને 1000 ખેડૂતોએ જે વેર્યું છે એ બિયારણ ઉગ્યું નથી। એટલે જે આ ખેડૂતો છે એમની સિઝન બગડી, એમની મહેનત બગડી અને હવે ફરી કરવા માટે હવે સિઝન જતી રહી એટલે ખેતી પણ નહીં કરી શકે। કેમ પ્રકારે ખેડૂતોને ખાતર માટે હેરાનગતિ, સહાય માટે હેરાનગતિ, હવે બિયારણમાં પણ કટકી થઈ રહ્યો એવું લાગી રહ્યું છે આપને? આ કુદરતનો જે માર પડ્યો આ વખતે એ તો બરાબર છે, પણ આ સરકારનો જે માર પડી રહ્યો છે એ ભયંકર છે। કારણ કે ખોટું બિયારણ એટલે સિઝન ગઈ અને ગમે તેમ કહીને પકવે તો ભાવ મળતા નથી, મોંઘી દવા, મોંઘું બિયારણ, પાણીના તકલીફ, તો આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોની ખૂબ ખરાબ હાલત થઈ રહી છે અને એ કુદરતના કારણે નહીં, સરકારના કારણે થઈ રહી છે। ભયંકર ખરાબ સ્થિતિ છે। સરકારે કદાચ આનું બિયારણ હવે બીજો આપવાની વાત કરશે, પણ આ સિઝન ગઈ એનું શું, એની કોઈ વાત કરશે નહીં। તો આ પ્રકારની સ્થિતિ છે। આપણી સાથે ખેડૂત છે, તેની સાથે પણ વાત કરીશું। કાકા, તમને કઈ યોજનામાં બિયારણ મળ્યું હતું ને કેવું મળ્યું? અમારે ઓળેલું મળ્યું અને ઓયરી અમે તો ઉગી નહીં। આ સાથે સાથે આ ખેતરને જોડે એક જ દાડે ઓરેલી તે આ ખેતરના અંદર એ કમ્પ્લીટ ઉગી ગઈ, અમારે નહીં ઉગી। સરકારે આપેલું તે નહીં ઉગ્યું। કેવું છે? હળેલું છે? હળેલું કેવું હળેલું છે? હળેલું એટલે મેં કોણો પડી ગયો, કોણો પડી ગયો, ઉગી નથી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ વૃદ્ધ ખેડૂત છે, ગરીબ ખેડૂત છે। આ ખેડૂતોને પણ સરકારના અધિકારીઓ છોડતા નથી। આદિવાસી વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લો છે, જિલ્લો જેમાં ગરીબ લોકોને મફત યોજના જે સહાય આપવાની છે તેમાં પણ કટકી કરવામાં આવે છે। હવે તો હદ થઈ ગઈ ભ્રષ્ટાચારની, કેમ કે હવે ખેડૂતોને પણ છોડવામાં નથી આવતા। છોટાઉદેપુર જિલ્લામાં આવી વિવિધ યોજનાઓમાં સરકારી સહાય મળતી નથી, મળે છે તો આવી રીતના મળે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। કૃષિ વિવિધ્યકરણ યોજનામાં જે ઓનલાઈન કીટ ઓનલાઈન કરી હતી મતલબમાં ખેડૂતોએ, તો એમાં મકાઈ, ખાતર અને પ્રોમ આપ્યું હતું। એમાં મકાઈનું બિયારણ સડેલું નીકળ્યું। તે અમને એવું ખબર પડી મતલબમાં કે અડધા ઓરધી દીધી એટલે ઉગી નહીં, એટલે બીજા પેકેટો તોડ્યા એટલે એમાંથી સડેલી મકાઈ નીકળી। એટલે આ આદિવાસી વિસ્તાર છે તેમાં આપણે આ ગરીબ ખેડૂતોને આ રીતના અન્યાય થાય એ નહીં ચાલે, કેમ કે આ સરકાર હવે જો આ ખેડૂતોને, આદિવાસી ખેડૂતોને જોવે તો સારું, એવી અમારી માંગ